ગુડ મોર્નિંગ. પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. યશાયા પ્રબોધકનું પુસ્તક એનો 30મો અધ્યાય તેની 19મી કલમ. ત્યાં પ્રભુનું વચન કહે છે, તું ફરી રડીશ નહીં. તારા પુકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતા જ તને ઉત્તર આપશે. હિન્દી અનુવાદ કહે છે, तुम फिर कभी न रोगे, वह तुम्हारी दुहाई सुनते ही तुम पर निश्चय अनुग्रह करेगा, वह सुनते ही तुम्हारी मानेगा. વાલાઓ, આજના ખાતરીદાયક વચનને માટે હું ઈશ્વર પિતાની સ્તુતિ કરું છું કે જે પ્રભુ આપણા આંસુઓને પોંછનાર અને આપણા વિલાપને નૃત્યમાં બદલનાર પરમેશ્વર છે. પ્રભુ તેના લોકનો પોકાર સાંભળીને તેમના પર દયા કરનાર પરમેશ્વર છે. બાઇબલમાં તમે હન્ના નામની સ્ત્રીને જુઓ કે જે પ્રભુના મંદિરમાં જઈને તે રડી, કારણ કે એના જીવનમાં એવી પરિસ્થિતિ હતી કે જ્યાં એક નિસંતાન સ્ત્રી હોવાને કારણે તેણે લોકોનું સાંભળવું પડતું હતું, તેને ચીડવવામાં આવતી હતી. પરંતુ પ્રભુના મંદિરમાં જઈને તેણે જ્યારે આંસુની સાથે પ્રાર્થના કરી અને ઈશ્વરની પાસે સંતાનનો આશીર્વાદ માંગ્યો, ત્યારે વાલાઓ, પ્રભુએ તેના પોકારને સાંભળીને તેના પર દયા કરી અને પ્રભુએ તેના આંસુને લૂછ્યા. એટલું જ નહીં, પણ જે પ્રાર્થના તેની હતી તેનો પ્રભુએ તેને જવાબ આપ્યો, તેને ઉત્તર આપ્યો અને તેને એક મહાન પ્રબોધક ઇઝરાયલની અંદર ઊભો કરવા માટે પરમેશ્વરે એને એક એવું પાત્ર તેના પેટેથી આપ્યું કે જે ઇઝરાયલને માટે આશીર્વાદનું કારણ બન્યું. અને વાલાઓ, એટલું જ નહીં, પરંતુ આગળ જતા પ્રભુએ તેને બીજા સંતાનો પણ આપ્યા કે જે બાબતો તેના શોકને આનંદમાં બદલી નાખનાર માટે હતી. વાલાઓ, શું એ પરમેશ્વર આપણા ઉપર દયા નહીં કરે? જો આજે તમે તમારા જીવનની કોઈ પરિસ્થિતિને લઈને આંસુઓમાંથી પસાર થઈ રહ્યા છો, તમારી કોઈ પરિસ્થિતિને લઈને તમે રડી રહ્યા છો, તો પ્રભુ નિશ્ચય તમારા પોકારને સાંભળશે અને તમારા પર દયા કરીને તમે માંગ્યું કે જે કલ્પ્યું છે એના કરતાં પણ વિશેષ રીતે એ પ્રભુ તમને ઉત્તર આપશે. યુસુફના જીવનને પણ તમે જુઓ કે એક ધર્મપરાયણ વ્યક્તિ, ન્યાયી જીવન જીવતો વ્યક્તિ પોતાના જીવનમાં એટલું દુઃખ સહન કરે છે કે જ્યાં પોતાના લોકો તરફથી તેનો તિરસ્કાર કરવામાં આવે, એની પ્રામાણિકતાના બદલામાં તેને સહન કરવું પડે અને એ આંસુઓના સમયમાંથી તે પણ પસાર થયો. પરંતુ ઈશ્વરે તેના પર દયા કરી અને આગળ જતા પ્રભુએ તેને મિસર દેશનો અધિપતિ બનાવ્યો. એક રાજાના પદ ઉપર પરમેશ્વરે તેને બેસાડ્યો અને પ્રભુએ પોતાની દયા તેના પર પ્રગટ કરીને પરમેશ્વરે તેના જીવનમાં અદ્ભુત કાર્ય કર્યું. ભલાઓ, એ જ સર્વશક્તિમાન પ્રભુ પોતાની દયા તમારા પર પ્રગટ કરશે. એ તમારા પોકારને સાંભળીને તમને ઉત્તર આપશે. અને એ પ્રભુ આજે તમને કહે છે કે મારા દીકરા, મારી દીકરી, તું ફરી રડીશ નહીં, કારણ કે તારા આંસુને લૂછનાર હું તારો પરમેશ્વર છું. ભલાઓ, યોહાન 16:20 એવું કહે છે કે તારો શોક આનંદમાં બદલાઈ જશે. એ પરમેશ્વર તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરીને તમને ખચિત આશીર્વાદ આપશે અને તમારા માટે અદ્ભુત અને મહાન કાર્ય કરશે. પ્રભુ આજના પવિત્ર વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, અમારા કૃપાળુ અને દયાળુ ઈશ્વર, તમે આપેલા આજના એક સુંદર દિવસને માટે તમારો આભાર માનીએ છીએ.
પવિત્ર પરમેશ્વર, મારી પ્રાર્થના અને મારી વિનંતી છે કે પ્રભુ તમે તમારા લોકના આંસુઓને લૂછી નાખો અને તેમને અજાયબ રીતે પ્રાર્થનાનો ઉત્તર આપો કે તેઓ પોતાના જીવનમાં તેના ઉત્તમ પરિણામ મેળવી શકે એવી તમારી પાસે કૃપા માંગુ છું. તમે તમારા લોકને ઉત્તમ આશીર્વાદથી પ્રભુ વિસ્તૃત કરો. એમના પુકારને સાંભળીને એમના માટે અદ્ભુત કામ કરો એવી હું પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ. વાલાઓ, 2 દિવસથી ટેકનિકલ કારણને લઈને વોટ્સઅપની બાબતોમાં મેસેજ મોકલવામાં જે પ્રશ્ન થઈ રહેલો એ શોર્ટ આઉટ થયો છે, પરંતુ હજુ પણ જો તમને મેસેજ નથી મળી રહ્યો તો તમે મારા આ નંબર ઉપર 9974754546 પર મારો સંપર્ક કરી શકો છો. હું તમને ગ્રુપમાંથી મેસેજ જો ના મળતો હોય તો હું તમને ડાયરેક્ટ મેસેજ મોકલી આપીશ. ગોડ બ્લેસ યુ. શાલોમ.